तो આગળના પેરેગ્રાફની વાત કરીએ. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અર ઓલ્ડ ફાર્મ વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. તો એપલ ઓર્ચાર્ડનો મતલબ થાય છે કે ગ્રુવ, ફળોની વાડી, એન્ડ વીપિંગ વિલોનો મતલબ થાય છે એની ઓફ વેરિયસ ડિસિડિયસ ટ્રીઝ, એટલે કે નેતર જેવું ઝાડ. એક નેતરના જેવું ઝાડ આવે છે, આપણે નેતરની સોટી કહીએ છીએ ને, તો એવા નેતરનું ઝાડ. અને અહીંયા લખ્યું છે કે વીપિંગ વિલોઝ એટલે કે એક પ્રકારના ઝાડ, નેતર જેવું ઝાડ, નેતરની સોટી આવે છે એવું ઝાડ. અને વીપિંગ વિલોઝ એટલે કે હર્યા ભર્યા. તો કે ધ એપલ ઓર્ચાર્ડ એટલે કે ફળોની વાડી, સફરજનની વાડી, એન્ડ વીપિંગ વિલોઝ એટલે કે હર્યા ભર્યા નેતરના ઝાડ જે છે એ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અર ઓલ્ડ ફાર્મ. આજે પણ અમારું જે જૂનું ફાર્મ છે એ ફાર્મની અંદર એ બધા જે સફરજનના જે વૃક્ષો છે અથવા ફળોના જે વૃક્ષો છે તે અથવા બીજા જે વૃક્ષો છે ગ્રીન અને સુંદર રીતે લીલાછમ તે ત્યાં હજુ પણ છે. જ્યાં વેર એટલે કે જ્યાં વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. વોલ્ટે શું કર્યું હતું? સ્કેચ્ડ કર્યું હતું એટલે કે દોર્યું હતું, બનાવ્યું હતું. હિઝ ફર્સ્ટ એનિમલ્સ કે પોતાનું સૌપ્રથમ પ્રાણીઓનું સ્કેચ. પ્રાણીનું કોઈ રેખાચિત્ર હોય છે ને, જે ચિત્ર કહીએ છીએ આપણે, તેવું પ્રાણીનું પહેલું ચિત્ર એને ક્યાં બનાવ્યું હતું? તો એમની આ ઓર્ચાર્ડની અંદર. બરાબર, આગળ જોઈએ. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. કે આઈ રિકોલ કરવું એટલે કે યાદ કરવું, કે મને હજુ એ યાદ આવે છે કે હાઉ એટલે કેવી રીતે, વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ કરવું એટલે કે ટુ ટાઈ ઓર પ્રેસ ક્લોઝ ટુગેધર, એટલે કે પથારીમાં એકબીજાથી વીંટળાઈને એકબીજાની સાથે લપાઈને સૂઈ જવું. બરાબર, તો સ્નગલનો મતલબ થશે એક તો તમે ટાઈ પણ યાદ રાખી શકો છો, સોરી બંધાઈ જવું, એમ ટુ લાઈ એટલે પડ્યા રહેવું પણ આપણે કહી શકીએ છીએ. પ્રેસ ક્લોઝ ટુગેધર એટલે એકબીજાની સાથે બહુ જ નજદીકમાં સૂઈ જવું એમ, તો એકબીજા સાથે લપાઈને સૂવું એને આપણે કહીશું સ્નગલ. તો વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ, પથારીની અંદર. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલનો મતલબ આપણે યાદ રાખીશું કે એકદમ અનફર્ગેટેબલ, ક્યારે પણ ન ભૂલાય એવી, વારંવાર જે લોકોએ આ વિસલને સાંભળી હતી એવી વિસલને. અને એ પણ કોની વિસલ? તો ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. લોકોમોટિવનો મતલબ આપણે યાદ રાખીશું કે એન્જિન છે, અહીં ટ્રેન. આમ તો લોકોમોટિવનો મતલબ થાય છે એન્જિન, પણ અહીંયા આપણે લઈશું કે ટ્રેન. તો ટ્રેનની એ ભયાનક જે વિસલ છે, જે ક્યારેય એ લોકો ભૂલી ન શકે એવી વિસલને એ લોકો સાંભળતા અને સ્નગલ એટલે કે એકબીજાને લપાઈને એ લોકો સૂઈ રહેતા. સમજાને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ વાત કરીએ. આગળ અહીંયા કહ્યું છે કે અર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ, વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ જસ્ટ ફોર અસ. એમના અંકલ હતા, એમનું નામ હતું માઇક, કે જે એક એન્જિનિયર હતા. એ જ્યારે પણ આવતા ત્યારે હી વુડ બ્લો હિઝ વિસલ, એ પોતાની વિસલ વગાડતા. બ્લો કરવું એટલે કે વગાડવું. હી વુડ, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા HE પછી એપોસ્ટ્રોફી D છે, તો તમારે એક બાબત ધ્યાનમાં રાખવાની કે તમે HE હી હેડ યા તો હી વુડ, ઓકે. તો હી હેડ અથવા હી વુડનું શોર્ટ ફોર્મ થઈ જાય છે HE એપોસ્ટ્રોફી D. તો આપણે કન્ફ્યુઝનમાં આવી જઈએ છીએ કે અહીંયા હેડ છે કે વુડ છે. તો ધ્યાન રાખવાનું, જ્યારે હેડ હોય તો હેડની પછી ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ આવે છે અને એ પાસ્ટ પરફેક્ટ ટેન્સ બની જાય છે. પણ આપણે અહીંયા વુડ લઈશું, વુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે કે હી વુડ બ્લો હિઝ વિસલ. અને પછી શું કરતા એમના જે એન્જિનિયર અંકલ હતા એ ફક્ત એમના માટે સીટી વગાડતા, વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ, એક લાંબી અને બે ટૂંકી. જસ્ટ ફોર અસ એટલે કે અમારા માટે. વોલ્ટ નેવર લોસ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટને ટ્રેન ખૂબ જ પસંદ હતી. એને ક્યારેય પણ એને પ્રેમ પ્રત્યે ખૂબ જ લગાવ હતો અને એ લગાવ એનો ક્યારેય ઓછો ન થયો. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ એટલે કે ટ્રેન પ્રત્યેનો જે પ્રેમ હતો, જે લગાવ હતો, એ ક્યારેય ઓછો થયો નહીં. યર્સ લેટર એન ઓલ્ડ ફેશન્ડ ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. અને જ્યારે તેમણે આ ડિઝનીલેન્ડ બિલ્ડિંગ પોતાનું બનાવ્યું ત્યારે એ ડિઝનીલેન્ડનું પ્રથમ અટ્રેક્શન એટલે આકર્ષિત અગર કોઈ વસ્તુ હતી, ફર્સ્ટ અટ્રેક્શન જો કોઈ હોય તો એ ટ્રેન હતી, એ પણ ઓલ્ડ ફેશન ટ્રેન. તો અહીંયા હું તમને ચિત્ર બતાવું છું ઓલ્ડ ફેશન ટ્રેનનું.
જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટબુકની અંદર જ છે. You can see the pictures of a train, old train. This is the old train and this is Walt Disney. You can see the picture of Mickey Mouse. Okay. So now let's talk about the next paragraph. And I hope you would have understood about this. તમે આ જે he would જે છે એના ફોર્મને તમે સમજાશો, he had and he would. Okay. So this is he would blow. કારણ કે blow એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. BLEW બ્લ્યુ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ જાય છે. એન્ડ બ્લોન દેટ ઇઝ વર્બ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. ઓકે. As far back as I can remember, Walt was drawing. As far back as એટલે કે ભૂતકાળમાં, ભૂતકાળની વાત જો I can remember, મને યાદ છે અથવા હું યાદ કરું તો, ભૂતકાળની કોઈ વાત કે જે હું યાદ કરું તો, Walt was drawing. વોલ્ટ ચિત્રો દોરતો, બરોબર. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબરર્સ હોર્સ. ધ ફર્સ્ટ મની એટલે કે પ્રથમ જો પૈસા હી એવર મેડ એટલે કે તે કમાયો હોય અથવા તેને પ્રાપ્ત કર્યા હોય. આમ તો મેડનો મતલબ થાય છે કે બનાવ્યું, બરોબર. પણ અહીંયા જો એને મેળવ્યા હોય પ્રથમ પૈસા, તો એ શું વોઝ અ નિકલ ફોર અ સ્કેચ. નિકલનો મતલબ થાય છે, આમ તો નિકલ એક ધાતુ છે, મેટલ છે, પણ અહીંયા આપણે નિકલનો મતલબ લઈશું કોઈન, કે હી એવર મેડ વોઝ અ કોઈન ફોર અ સ્કેચ ઓફ અ નેબરર્સ હોર્સ. એટલે કે પડોશીનો એક ઘોડો હતો, એ ઘોડાનું એને સ્કેચ બનાવેલું, ચિત્ર બનાવેલું, અને એ ચિત્રમાંથી એ પ્રથમ વાર પૈસા કમાવેલું. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો એન્ડ દેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન Kansas City that flopped. તો જોઈએ આગળ હવે. તો જોઈએ કે એને હી સ્ટડીડ એટલે કે તેણે અભ્યાસ કર્યો હતો કાર્ટૂનિંગ ઇન શિકાગો. તો શિકાગોની અંદર એને પોતે આ જે કાર્ટૂન બનાવવું કેવી રીતે એ શીખ્યો હતો. એન્ડ દેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કન્સાસ. આમ તો એને એકચ્યુઅલી બ્રિટિશ પ્રોનાઉન્સિએશન અથવા જો અમેરિકન પ્રોનાઉન્સિએશન દેટ ઇઝ કેન્જસ સિટી. તો કેન્જસ સિટી જે છે એની અંદર એને એક કાર્ટૂન કંપની ચાલુ કરી, એનિમેટેડ કાર્ટૂન કંપની. એ એનિમેટેડ કાર્ટૂન કંપનીનો મતલબ એવું થાય છે કે એનિમેટેડ એટલે કે ફિલ વિથ લાઈફ, કે એવા કાર્ટૂન કે જેને જીવંત બતાવવામાં આવેલા હોય, બરાબર. તો એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્જસ સિટી દેટ ફ્લોપ્ડ. પણ એ જે એનિમેટેડ કાર્ટૂન કંપની હતી એની ફ્લોપ રહી. ફ્લોપ રહેવું એટલે કે ફેલ રહેવું અથવા કોલેપ્સ અથવા તૂટી પડવું એટલે કે નિષ્ફળ જવું, બરાબર. તો એને જે કંપની બનાવી એ કંપની ડૂબી ગઈ, તૂટી પડી, તો નિષ્ફળ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલ્સ વેન વોલ્ટ જસ્ટ 21st ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. તો અહીંયા એનો જે ભાઈ છે એ એવું કહે છે કે આઈ વોઝ ઇન લોસ એન્જલસ, એટલે કે હું ક્યાં હતો, તો હું એકવાર જ્યારે લોસ એન્જલસમાં હતો, વેન વોલ્ટ જસ્ટ 21, ત્યારે વોલ્ટ માત્ર 21 વર્ષનો જ હતો. અને વોલ્ટે શું ડિસાઇડ કર્યું? ડિસાઇડેડ એટલે કે નક્કી કરવું, ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ, કે હવે તે પોતાના જે આ નસીબ છે એ નસીબને હોલિવૂડમાં અજમાવશે. તમને ખબર છે કે આ બધી ઇન્ડસ્ટ્રી છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, બોલિવૂડ, હોલિવૂડ, ટોલિવૂડ. ઓકે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું એને એક સ્ટેશને મળ્યો, બરાબર. પછી આગળ શું થાય છે જોઈએ. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ દેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. તો એના હાથમાં શું હતું? તો અહીંયા હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ દેટ કન્ટેન્સ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. એટલે એ વખતે એની પાસે હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. ચીપ સુટકેસ એટલે કે એક સામાન્ય સુટકેસ એની પાસે હતી, એ ઉચકીને ચાલી નીકળ્યો હતો, અને એના અંદર દેટ કન્ટેન ઓલ હિઝ બિલોંગિંગ્સ એટલે એના જીવન જરૂરી જે પણ સરસરંજામ ભરેલી જે પણ વસ્તુ હતી, બિલોંગિંગનેસ, એ બધી જ વસ્તુઓ લઈને એ સુટકેસ સાથે નીકળી પડ્યો. પછી અહીંયા રોય કહે છે કે વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. અમે બોરોડ કરવું એટલે કે ઉછીના પૈસા લેવા. તો કે અમે ઉછીના પૈસા લીધા. કેટલા ડોલર? 500 એક અંકલ પાસેથી. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. તો વોલ્ટે શરૂ કરી દીધી એક સિરીઝ, કાર્ટૂન સિરીઝ, અને કાર્ટૂન સિરીઝને એને શું નામ આપ્યું? એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ. પરંતુ એ જે શૃંખલા મેં ચાલુ કરી ત્યાં પછી આગળ વધુ ઘણું જ કઠિન હતું અમારા માટે.
ઇટ વોઝ ટફ. ટફ એટલે મુશ્કેલી ભર્યું. ગોઈંગ એટલે આગળ વધવું, જવું. તો અમારા માટે પછી આગળ જવું એ ખૂબ જ ટફ હતું, મુશ્કેલી ભર્યું હતું. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન્સ. વોલ્ટ શું કરતો? બધા જ એનિમેશન વોલ્ટ કરતો, અલગ અલગ પ્રાણીના એ બધા. અને એન્ડ આઈ ક્રેન્ક્ડ કરવું એટલે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટેડ. આઈ સ્ટાર્ટેડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને મેં જે જૂની એક નહીં કહેતા જૂની શૈલીના જે કેમેરા હતા એ જૂની શૈલીના કેમેરા ઉઠાવીને એનું રેકોર્ડિંગ કરવાનું મેં ચાલુ કર્યું. ક્રેન્ક્ડ કરવું એટલે કે સ્ટાર્ટ કરવું. ક્રેન્ક સ્ટાર્ટેડ. તો આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને મેં જે જૂની શૈલીનો જે કેમેરો હતો એના સાથે મારું કામ ચાલુ કર્યું. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. જે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ જે હતી, જે સિરીઝ હતી, એટલે કે ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. તો કંઈ વધારે જોર માર્યું નહીં. એમ કે આ જે શૃંખલા એમણે ચાલુ કરી હતી એને કોઈ વધારે ધાડ ન મારી. સ્પ્લેશ કરવું એટલે કે ધાડ મારવી. તો ડિડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. કઈ સિરીઝ છે? એલિસ કાર્ટૂન્સ. તો પછી વોલ્ટે શું કર્યું? સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. અને પછી વોલ્ટે એક નવી સિરીઝ ચાલુ કરી જેને નામ આપ્યું હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. આ બધા નામ છે એની અલગ અલગ સિરીઝના. પહેલું હતું એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, પછી એને ચાલુ કરી ઓસ્વાલ્ડ ધ રેબિટ. Oswald did better, but when Walt went to a New York distributor for more money, he ran into trouble. તો ઓસ્વાલ્ડ જે હતી, ઓસ્વાલ્ડ નામની જે સિરીઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ, એને સારી એવી કમાઈ કરી, બરાબર, કે એને પ્રમાણમાં આ જે સિરીઝ હતી એને એના પ્રમાણમાં ઘણું બધું સારું કર્યું. બટ જ્યારે વેન વોલ્ટ વેન્ટ ટુ અ ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, તો જ્યારે એના પોતાના ડિસ્ટ્રીબ્યુટરની પાસે ગયો ફોર મોર મની, વધારે પૈસાને વધારે રોકાણ કરવા માટે, હી રેન ઇન ટુ ટ્રબલ, એ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, ડિસ્ટ્રીબ્યુટર તો તમને ખબર જ છે કે જે પૈસા રોકવાનું કામ કરે છે, બરાબર. તો આગળ આપણે જોઈએ. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડોક ભાગ આપણો રહી ગયો છે, હું એને ફરીથી એક્સપ્લેન કરું છું. તો જો ફરીથી, ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. એટલે એલિસ ઇન વન્ડરલેન્ડ નામની, સોરી કાર્ટૂનલેન્ડ નામની જે એની સિરીઝ હતી એને કોઈ વધારે ધાડ મારી નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ. અને ત્યારે વોલ્ટે એક નવી સિરીઝ ચાલુ કરી દીધી અને એ સિરીઝનું શું નામ આપ્યું એને? ઓસ્વાલ્ડ ધ રેબિટ. હવે આ સિરીઝ હતી એને સારું એવું કાર્ય કર્યું કે ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની જે સિરીઝ હતી એને સારું એવું કાર્ય કર્યું, સારા એવા પૈસા કમાવા મળે એમાં. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અ ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની, હી રેન ઇન ટુ ટ્રબલ. પણ જ્યારે આ જે વોલ્ટ છે એ ન્યૂયોર્ક ખાતે એમના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો વધારે પૈસા માટે, કારણ કે વોલ્ટને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હતું, હજુ વધારે આગળ પોતાના આ જે સિરીઝને લઈ જવી હતી, પણ ત્યાં એ ટ્રબલમાં આવી ગયો. હી રેન ઇન ટુ ટ્રબલ, એટલે કે ત્યાં મુશ્કેલીમાં મુકાઈ ગયું. આગળ જોઈએ. તો હવે જે રોય ડિઝની છે એને ક્વેશ્ચન કરી લે કે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક ઇટ? આઈ આસ્ક્ડ. તો કે મેં પૂછ્યું, ભાઈ તે કેવા પ્રકારનો સોદો કર્યો છે તારા ડિસ્ટ્રીબ્યુટર સાથે? તો હું એવો પ્રશ્ન કરી બેઠો. તો ત્યારે વોલ્ટ એડમિટેડ, એટલે કે વોલ્ટ સ્વીકારતા એવું કહે છે કે વી હેવન ગોટ ડીલ, એટલે કે કોઈ પણ પ્રકારની ડીલ થઈ નથી, આપણને આપણો હિસ્સો મળ્યો નહીં. વી હેવન ગોટ ડીલ એટલે કે આપણને કોઈ ભાગ મળ્યો નહીં, કોઈ હિસ્સો મળ્યો નહીં. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. હવે જે ડિસ્ટ્રીબ્યુટર જે છે એમને શું કરી દીધું કે એમના જે માલિકીના જે હકો હતા એ કોપીરાઇટ કરી લીધા, બરાબર. ડિસ્ટ્રીબ્યુટર ઓસ્વાલ્ડના માલિકીના જે હક હતા એ લઈ લીધા, બરાબર. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને હવે એ શૃંખલા એ પોતે જ ચલાવશે, બરાબર. ડિસ્ટ્રીબ્યુટર જે છે એ પોતે જ ચલાવશે એવું એમને કહી દીધું. સ્ટ્રેન્જલી, વિચિત્રતા એ બાબતની હતી કે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ, કે વોલ્ટ જે હતો એક જરાય પણ ડીડ નોટ સીમ એટલે કે લાગવું, ડાઉન હાર્ટેડ એટલે કે ડિપ્રેસ્ડ કે અનહેપી કે ડિસ્કરેજ્ડ, કે થોડોક પણ હતાશ કે દુઃખી કે પછી અનહેપી લાગતો હતો નહીં. ડાઉન હાર્ટેડનો મતલબ લઈશું આપણે ડિપ્રેસ્ડ, અનહેપી યા તો ડિસ્કરેજ્ડ, બરાબર. પોતાના હાથમાંથી આખી ઓસ્વાલ્ડની જે સિરીઝ હતી એ જતી રહી છતાં પણ વોલ્ટ થોડો પણ દુઃખી લાગતો હતો નહીં. વોલ્ટ શું કહે છે કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. વી આર એટલે કે આપણે જઈ રહ્યા છીએ, ગોઈંગ એટલે જઈ રહ્યા છીએ, ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવા માટે, અ ન્યૂ સિરીઝ એટલે એક નવી સિરીઝ. હવે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. હી એન્થુઝડ કરવું એટલે કે એક્સાઇટમેન્ટ સાથે વાત કરવી અથવા ઉત્સાહી બનતા કહેવું, એમ કે ઇટ્સ અબાઉટ અ માઉસ. અને એ આપણી સિરીઝ હવે કોના ઉપર હશે? તે એક ઉંદર ઉપર હશે અથવા ઉંદર વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આપણે આ ઉંદરને આપણો કરી દઈશું, બરાબર. આ વખતે ઉંદરને આપણે આપણો કરી લઈશું એવું અહીંયા
વોલ્ટ જે છે એના બ્રધરને કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે, આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ, કે તમે સમજી રહ્યા છો. ઓકે, ચલો હવે આગળના પેરેગ્રાફની વાત કરીએ. ધ રેસ્ટ ઇઝ હિસ્ટરી, એટલે કે પછી જે બન્યું ને, ધ રેસ્ટ એટલે કે પછીનું જે, તો એ એક ઇતિહાસ બની ગયો અને એક ઇતિહાસ છે. તો ઇતિહાસ શું છે જોઈએ. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. 1968માં મિકી એટલે કે વોલ્ટનો જે માઉસ, એના પર જે એને એનિમેશન ફિલ્મો બનાવવાની અથવા સિરીઝ બનાવવાની ચાલુ કરીને એ, તો વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે, એટલે 40મો જન્મદિવસ એનો ઉજવવામાં આવ્યો 1968માં. એન્ડ હેપી 40th ઇટ વોઝ, અને ખરેખર એનો 40મો જન્મદિવસ અત્યંત આનંદપ્રદ હતો, રસપ્રદ હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. A quarter એટલે કે ચોથો ભાગ. કોનો ચોથો ભાગ? ઓફ અ બિલિયન. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પહેલાં સમજવું પડશે મિલિયન, બિલિયન એન્ડ ટ્રિલિયન. ઓકે, તો 1 million ઇઝ ઇક્વલ ટુ 10 lakh, 10 million ઇઝ ઇક્વલ ટુ 1 crore, 100 million ઇઝ ઇક્વલ ટુ 10 crore એન્ડ 1 billion ઇઝ ઇક્વલ ટુ 100 crore. તો 100 કરોડ એટલે 1 બિલિયન, અને 1 બિલિયનનો ચોથો ભાગ એટલે 25 કરોડ લોકોએ ડિઝની મૂવી જોઈ 1968માં. 100 million વોચ્ડ અ ડિઝની ટીવી શો. 100 million, તો વિદ્યાર્થી મિત્રો 100 million એટલે કે 10 કરોડ લોકોએ, 10 કરોડ લોકોએ શું જોયું? તો એનો ટીવી શો જોયો તો ડિઝનીનો, એ જોયો. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. તો નિયરલી અ બિલિયન એટલે કે 1 billion ઇઝ ઇક્વલ ટુ 100 કરોડ. તો 100 કરોડ લોકોએ તો ડિઝની બુક અને મેગેઝિન છે એને જોયા અને વાંચ્યા. ઓલમોસ્ટ 10 million વિઝિટેડ ડિઝનીલેન્ડ. 10 million એટલે આપણે કહી શકીએ છીએ કે 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ, અને જે પ્રમાણે વોલ્ટે કહ્યું હતું કે આપણે એ ઉંદરને આપણો કરીને રહીશું, તો એ જ ઉંદરે એમને વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ, એ જ ઉંદરે એમને આ બધી શરૂઆત કરાવી. તો સમજ્યા વિદ્યાર્થી મિત્રો કે એનો 40મો જન્મદિવસ 1968માં સેલિબ્રેટેડ થયો. ક્વાર્ટર એટલે કે 25 કરોડ લોકોએ તો ખાલી આ ડિઝની મૂવી જોઈ 1968માં. 100 મિલિયન એટલે આપણે કહી શકીશું કે 10 કરોડ લોકોએ તો ટીવી શો જોયા, અને લગભગ આ બિલિયન એટલે કે 100 કરોડ લોકોએ એની જે ડિઝની બુક હતી, મેગેઝિન હતા, એ વાંચ્યા. 10 મિલિયન એટલે આપણે કહી શકીએ છીએ કે 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. તો આ બધું એ મિકી માઉસના કારણે પોસિબલ બન્યું. તો હવે આગળના પેરેગ્રાફની વાત કરીએ. હવે આપણે આગળ પેરેગ્રાફ જોઈ લઈએ કે મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. તો જે મિકી માઉસ જે છે એ એકમાત્ર એની પ્રથમ એવી સફળ એની કૃતિ હતી, પ્રોડક્ટ હતી ઓફ વોલ્ટ્સ મેચલેસ એટલે કે અનપેરેલલ્ડ, યુનિક, અજોડ, અદ્વિતીય એવી એની એક આ કૃતિ હતી, જે એની ઇમેજિનેશન એન્ડ એબિલિટી, ઇમેજિનેશન એટલે કલ્પના અને એબિલિટી એટલે કે ક્ષમતાથી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, એની કલ્પના અને એની કલ્પના શક્તિથી એને એના આ સપનાને રિયાલિટીમાં બદલેલું. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો મિકી એ એની પ્રથમ કૃતિ હતી જે એક મેચલેસ હતી, એટલે કે અનપેરેલલ, બીજા વસ્તુ સાથે આપણે એને કલ્પના ન કરી શકીએ તેવી, અતુલ્ય, જેની તુલના ન થઈ શકાય તેવી એની પોતાની કલ્પના શક્તિ અને ક્ષમતાથી એને પોતાના આ સપનાને રિયાલિટીમાં બદલ્યા. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. તો ઇટ વોઝ એન એબિલિટી, આ એની એક ક્ષમતા હતી, અને એની ક્ષમતાને કારણે એ કોઈપણ નાના કે મોટા પ્રસંગને, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પોતાની ક્ષમતાને એ કોઈપણ નાના કે મોટા અવસરે શું કરતો હતો? ટર્ન ઓન એટલે કે કામે લગાડી દેતો હતો. એ પોતાની જે પણ ક્ષમતા હોય, કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ કાર્ય હોય, તેમાં એ પોતાની આવડતને, પોતાના કાર્યને લગાડતો. તો કેવી રીતે જોઈએ કે વન્સ એટલે એકવાર, વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ, આપણે આને મિસલ્સ કહીએ છીએ, પણ સમટાઈમ ઇટ ઇઝ આપણે ઇન્ડિયન પ્રોનાઉન્સિએશનમાં આપણે મિસલ્સ કહીએ છીએ, જ્યારે એને રિયલ પ્રોનાઉન્સિએશનમાં કહેવામાં આવે છે મિઝલ્સ. તો જ્યારે મારો પુત્ર જે એડવર્ડ છે એને મિઝલ્સ થયા હતા, મિઝલ્સને આપણે કહીએ છીએ ઓરી અથવા અછબડા, દેટ ઇઝ વન કાઇન્ડ ઓફ કોન્ટેજિયસ ડિસીઝ. આ એક પ્રકારનો ભયાનક રોગ છે મિઝલ્સ,
બરાબર, દેટ ઇઝ કોલ્ડ ઓરી ઓર અછબડા. ઓકે. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો. તો વોલ્ટ આવ્યો અને એને એ જે રોય એડવર્ડ છે એને પિનોશિયોની સ્ટોરી કહી, વાર્તા કહી. તો પિનોશિયો એક ફેમસ સ્ટોરી છે એ લોકોની, મીન્સ એ લોકોની, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. અને એ સમયે એ પિનોશિયો ઉપર એક મૂવી પણ પોતે બનાવી રહ્યો હતો, એક પિક્ચર બનાવી રહ્યો હતો. ઓકે. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે વોલ્ટે એને સ્ટોરી કહેવાનું શરૂ કર્યું ત્યારે, આગળ જોઈએ કે જ્યારે વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે વોલ્ટે પોતાની સ્ટોરી કહેવાનું ચાલુ કર્યું, ઇટ વોઝ અ વર્ચ્યુઓસો પરફોર્મન્સ. વર્ચ્યુઓસો પરફોર્મન્સનો મતલબ થાય છે કે અ મિસ્ટરિયસ, અ સ્કિલફુલ પરફોર્મન્સ, એક અદ્ભુત, કે જે વ્યક્તિની પોતાની આવડત હોય ને પોતાની આવડતને ત્યાં પ્રેઝન્ટ કરતો હોય ને, બરાબર, તો એ પોતાની કાબિલિયતનો પરિચય કરાવતો હોય, પરફોર્મન્સ કરતો હોય, પરિચય કરાવતો હોય એવું લાગી રહ્યું હતું. કે વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુઓસો પરફોર્મન્સ, પોતાની કાબિલિયતનો પરિચય હતો ત્યાં. હિઝ આઈઝ રિવેટેડ. રિવેટેડનો મતલબ અહીંયા થશે કે કોન્સન્ટ્રેટ, કોઈ પણ વસ્તુમાં એકદમ તલ્લીન થઈ જવું, બરાબર, કે કોઈ પણ વસ્તુને વ્યક્તિને પોતાનામાં ડૂબાડી દેવો. તો હિઝ આઈઝ એટલે તેની આંખો હતી જે એ રિવેટેડ એટલે કે તલ્લીન કરાવી દે છે હિઝ લિસનર્સ, કે તેને સાંભળનારને. આગળ કહ્યું છે કે હિઝ માઉસ્ટેચ. માઉસ્ટેચ એટલે કે મૂછો. ટ્વિસ્ટ એક્સપ્રેસિવલી. ટ્વિસ્ટ કરો એટલે કે એના વળ ચડાવવા. તમે જો છો ઘણા બધા લોકોની જે મૂછો હોય છે ને એ આમ ઉપર તરફ વળ ચડાવેલી હોય છે. આ રીતે મૂછો હોય, આમ કરીને આમ અને પછી આમ, બરાબર. તો અત્યારે એ પ્રકારની અત્યારે પણ ફેશન ચાલે છે. એમાં રજપૂત લોકો જે હોય છે એ ખાસ પોતાની મૂછોને આમ ટ્વિસ્ટેડ કરી રાખે છે અને એ પણ ખૂબ જ એક્સપ્રેસિવલી, એટલે કે બહુ જ ઉમદું લાગે છે. તો હિઝ માઉસ્ટેચ ટ્વિસ્ટ એક્સપ્રેસિવલી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. એ જ્યારે આ રોય એડવર્ડને પોતે વાર્તા કહેવાનું ચાલુ કરે છે પિનોશિયો વિશે, બરાબર, ત્યારે એ પોતાના આઈબ્રોઝ છે, આઈબ્રોઝ એટલે આંખોની ઉપર આવે પાંપણ અને પાંપણની ઉપર આવે છે આઈબ્રો. તો એ આઈબ્રોઝને ઊંચા નીચા કરે છે. એન્ડ હિઝ હેન્ડ, અને તેના હાથ જે હોય છે ને એ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. તો જેમ તમે જો વિદ્યાર્થી મિત્રો, વાદક વૃંદના સંચાલકની જેમ, સંચાલક હોય છે ને, કંડક્ટર એટલે કે સંચાલક, મ્યુઝિકલ એટલે કે વાદક. તો જે વાદક વૃંદનો જે સંચાલક હોય છે ને, જે મોહકતાથી એ પોતાના હાથોને આમ ઊંચા નીચે કરે છે. તમે જો કે ઘણા બધા લોકો જ્યારે વાયોલિન વગાડતા હોય છે ત્યારે એ વાયોલિનને કંટ્રોલ કરવા માટે ઘણા લોકો બે હાથથી મીન્સ પોતાના હાથમાં એક સળી પકડીને એ પોતે હાથને હલાવતા રહેતા હોય છે અને એ પ્રમાણે સુંદર મજાનું મ્યુઝિક વાગતું રહે છે. તો એ જ પ્રમાણે અહીંયા જે વોલ્ટ છે એ પોતાનો ભત્રીજો છે કે રોય એડવર્ડને શું કરી રહ્યો છે, વાર્તા કહી રહ્યો છે પિનોશિયોની, અને પોતે આ રીતની એક્ટિંગ કરી રહ્યો છે. તો જો ફરીથી હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ and his hand moved with the grace of a musical conductor. Young Roy was so wide-eyed. So wide-eyed. Wide-eyed નો મતલબ થયો કે ચકિત થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું, જેને આપણે કહીએ છીએ કે સ્પેલ બાઉન્ડ યા તો પછી ઓ સ્ટ્રાઇકન. ઓકે, બંને ઇંગ્લિશ મિનિંગ હતા એના, યાદ રાખી લેવાના, બરોબર વિદ્યાર્થી મિત્રો. સ્પેલ બાઉન્ડ ઓર ઓ સ્ટ્રાઇકન, કે જેને કહીએ છીએ ચકિત થઈ જવું. તો યંગ રોય વોઝ સો વાઇડ આઇડ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. ગ્રાફિક એક પ્રકારનું ગ્રાફિકને એટલે કે આ અત્યારે વિવિધ એનું જે વર્ણન હતું, ગ્રાફિક હતું, એક આબેહૂબ લાગતું હતું, એમ કે આબેહૂબ વર્ણન, દેટ ઇઝ કોલ્ડ પિક્ચરસ્ક્યુ. ગ્રાફિકનો મતલબ થશે પિક્ચરસ્ક્યુ, બરાબર, એટલે કે આબેહૂબ વર્ણન, બરાબર, આપણે આપણી પોતાની આંખો જોતા હોય ને એવું. તો યંગ રોય વોઝ સો વાઇડ આઇડ, એ ચકિત થઈ ગયો એટ વોલ્ટ્સ ગ્રાફિક્સ ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. એ જે પરીની વાર્તા હતી એ પરીની વાર્તાની જે આબેહૂબ જે વર્ણન કરી રહ્યો હતો એના પ્રત્યે જે યંગ રોય છે એ ખૂબ જ ચકિત થઈ ગયો. દેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ. એટલે કે એને જે પોતાનું મિઝલ્સ એટલે કે જે ઓરી અછબડાનું જે પીડા થતી એ પીડાને પણ એ ભૂલી ગયો. લેટર પછી વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, પછી જ્યારે એણે એટલે કોણે, રોય એડવર્ડે એ જે ફિનિશ્ડ પિક્ચર જોયું. ફિનિશ્ડ પિક્ચર એટલે તમને ખબર છે, મેં આગળ આપણે વાત કરી કે વોલ્ટ પણ આ જે પિનોશિયો જે છે એના ઉપર પોતાની એક સ્ટોરી બનાવી રહ્યો હતો, પોતાની એક મૂવી બનાવી રહ્યો હતો. તો જ્યારે એ મૂવી પૂરી થઈ ત્યારે એ મૂવી રોય એડવર્ડ દ્વારા જોવામાં આવે છે. તો અહીંયા લખ્યું છે કે લેટર વેન, પછી જ્યારે રોય એડવર્ડ સો ધ ફિનિશ્ડ પિક્ચર,
હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, કે એ જે રોય એડવર્બ છે એ ખૂબ જ થોડો હતાશ થઈ જાય છે. સ્ટ્રેન્જલી એટલે કે આશ્ચર્યચકિતતાથી હતાશ થઈ જવું. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. અને તે કહી બેસે છે કે હી સેડ એટલે કે તે કહી બેસે છે, શું કહે છે કે ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, કે જ્યારે અંકલ વોલ્ટે મને આ જે સ્ટોરી કહી હતી અને જ્યારે મને જેટલી એક્સાઇટમેન્ટ અથવા જેટલી એક્સાઇટમેન્ટ લાગી હતી, એક્સાઇટિંગ એ સ્ટોરી લાગી હતી, એટલી એક્સાઇટિંગ સ્ટોરી મને પિક્ચરમાં લાગી નહીં. અને આમે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, કોઈ પણ વાત હોય છે તમે એને પહેલી વાર સાંભળો અને પછી એને બીજી વાર સાંભળો, કોઈ પણ આશ્ચર્યજનક વાત, તો એમાં પહેલી વખત સાંભળવાથી તમને ખૂબ જ આશ્ચર્ય થાય છે. બરાબર. તો ફિનિશ ધ પિક્ચર પછી આપણે જોઈએ કે હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, એ ખૂબ જ ડિસઅપોઇન્ટેડ થઈ ગયો. કોણ ડિસઅપોઇન્ટ થઈ ગયો હતો? તો રોય એડવર્બ. કેમ? કારણ કે ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. તો એ કહી બેસે છે કે અંકલ વોલ્ટે જ્યારે મને આ વાત કહી હતી, જ્યારે આનું વર્ણન કર્યું હતું, અને જેટલી એક્સાઇટિંગ વાત ત્યારે લાગી હતી એટલી મને અત્યારે લાગી નહીં. તો આ વાત થઈ આપણી આ પેરેગ્રાફની. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં આપણે આગળના જે પેરેગ્રાફ છે એમની વાત કરીશું.